ગત રોજ ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આણંદ જિલ્લા દ્વારા તિરંગા યાત્રાના રૂટ પર તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટજી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મહામંત્રી જગતભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ વિદ્યાનગર શહેર ખાતે તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ MB પટેલ કોલેજ આણંદ શહેર ખાતે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સરદાર પટેલ આવાસની મુલાકાતે અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સરદાર પટેલ સ્મૃતિ શાળા કરમસદ ખાતે પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। દેશની આન બાન અને શાન એવો આ તિરંગો અને માન્ય નરેન્દ્રભાઈનું આહવાન હર ઘર તિરંગા છેલ્લા 2 દિવસથી સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બન્યું છે। આજે 12મી તારીખ સાંજે 4 વાગે શાસ્ત્રી મેદાન શહીદ ચોકથી લઈને વીર સાવરકરની પ્રતિમા સુધી ભવ્ય તિરંગાનું યાત્રાનું આયોજન થયું છે। ત્યારે આજે વલ્લભ વિદ્યાનગર ભારતીય જનતા પાર્ટી એકમ સમગ્ર જિલ્લાના આગેવાનો આજે અમે વિદ્યાનગરના બજારોમાં અને યાત્રાના રૂટ ઉપર તિરંગા વિતરણનું કામ કરી રહ્યા છીએ। સૌને અભિનંદન છે, સૌને આહવાન છે, આવો આજે ભવ્ય તિરંગા યાત્રામાં આપણે સૌ જોડાઈએ અને રાષ્ટ્રભાવનાને બળવત્તર કરીએ। આજ રોજ ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લો, ભારતીય જનતા પાર્ટી વિદ્યાનગર સંયુક્ત તિરંગાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સરદાર સાહેબની કર્મભૂમિ છે, વિદ્યાનગર વિદ્યાનું હબ છે। ગુજરાતમાંથી યુવા ધન વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા ભણવા આવતા હોય ત્યારે નવા યુગ માટે, નવા ભારત માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક જનતાને જ્યારે આહવાન કરતા હોય કે પોતાના ઘર પર તિરંગો લહેરાવીએ, રાષ્ટ્રધ્વજ માટે એક જાગૃતતા ફેલાવીએ, ત્યારે આજે વિદ્યાનગર મુકામે તિરંગા યાત્રા નીકળી રહી છે। સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। આવતી પેઢીને એક સંદેશો આપવા માટેનો એક આ કાર્યક્રમ 9 તારીખથી 15 ઓગસ્ટ સુધીનો રાખવામાં આવ્યો છે। પૂરા 8 તાલુકામાં આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભારતીય જનતા પાર્ટી આણંદ સંગઠન દ્વારા।